ઔરંગા નદી પરનો પુલ કૈલાસ રોડ પરનો જે ઘટના બની છે, આમ તો ઘટના બની છે એની ખબર મને હું નવસારી કંઈક અગત્યની મિટિંગમાં ગયો હતો સવારે અર્લી મોર્નિંગ, અને નવસારી મિટિંગમાં મને આ ખબર પડી કે એક બ્રિજનો એક ભાગ તૂટી પડવા પામેલ છે. પણ ત્યાંથી જ મેં પ્લાન્ટ ઓફિસર, એડીએમ અને એના જે સ્ટેટના એન્જિનિયર છે એના હાથે મેં થોડી કોન્ફરન્સથી ચર્ચા કરી કે આ બ્રિજ તૂટી ગયો કે કેટલી જાનહાનિ થયું છે, કોઈ શું છે, બધી જ માહિતી ત્યાંથી મિટિંગમાંથી મેં મેળવી છે. એ મને એન્જિનિયરે અને પ્લાન્ટ ઓફિસરે મને જણાવ્યું કે કોઈ જાનહાનિ તો નથી થઈ, પણ 5 માણસો એન્જર્ડ થયા છે. એ 5 પૈકી 3 માણસોને કસ્તુરબા હોસ્પિટલમાં છે, બીજા સિવિલ હોસ્પિટલમાં છે. એની પણ હું હમણાં ખબર લેવા જાઉં છું. જે તરત ખબર પડી એટલે તરત મિટિંગમાં અમારા આ મુખ્ય અધ્યક્ષની રજા લઈને તરત અહીં સ્થળ પર આવ્યો છું. સ્થળ પર જોવા મળ્યું તો મને માહિતી અહીંયાના સુપરવાઇઝર પરથી માહિતી મળી છે, એના કોન્ટ્રાક્ટર પરથી પણ એ માહિતી મળી છે. જે બ્રિજ જે તૂટ્યો છે એ ગડર ખસી થવાથી તૂટી પડ્યો છે. એમાં કોઈ સ્લેબ તૂટી પડ્યો નથી, એ કોઈ સ્લેબ ભરેલો પણ નહીં હતો, પણ જે સેન્ટિંગનું કામ હતું એમાંથી ગડર અને ટેકો ખસી થવાથી એને આખી રેલિંગ તૂટી પડી છે. બીજું કોઈ મોટી ઘટના એ પવામાં નથી. કોઈ એવી અફવા જે ફેલાવવામાં આવી છે કે 5 માણસો મરી ગયા, 3 માણસો, પણ એવું કશું નથી. એન્જરી સામાન્ય એન્જરી થઈ છે અને હોસ્પિટલમાં છે. લગભગ આજે સાંજના બી રજા બી આપી દેશે, એટલે એવી કોઈ મોટી દુર્ઘટના બની નથી. પણ રેલિંગ તૂટી પડી છે એ વાત સાચી છે. હવે એના માટે જે કંઈ સરકાર લેવલે જે પગલાં લેવાના છે, સરકાર લેવલે સરકારને પૂરી માહિતી, આની ઇન્ફોર્મેશન માહિતી મેં પણ આપી છે અને અધિકારી લેવલે, કલેક્ટર લેવલે પણ માહિતી આપી છે. એટલે એની પૂરેપૂરી માહિતી મળશે. મને જેવી ખબર પડી એટલે મેં અહીંના સ્થાનિક માણસો, અહીંના ગુંડલાવના સરપંચ, જમણાજીના સરપંચ, અહીંના આગેવાન પિયુરભાઈ બધાને મેં કહ્યું છે તમે સ્થળ પર જાઓ અને કોઈ માણસની હેલ્પની જરૂર પડે તો જરૂર તમે એમાં મદદ કરી કરો. પણ એવો કોઈ અકસ્માત થયો છે, પણ એમાં કોઈ મરણ કે કોઈ એવી ગંભીર ઘટના બનવા પામી નથી. એટલે આજે હું તરત જ નવસારી ત્યાં વિઝિટમાં આવ્યો છું અને વિઝિટમાં બધી જ મેં વસ્તુ જોઈ છે. હકીકતમાં સ્લેબ પડ્યો નથી, રેલિંગ પડી છે, ગડર તૂટી પડી છે, એનું સમારકામ ચાલુ છે અને એમાં જવાબદાર જે હોય એની અમે સરકાર પગલાં લેશે.